જય શ્રી કૃષ્ણ મિત્રો, આજથી આપણે આ એક નવી સાઇટ ચાલુ કરવાની છે. તો તેના માટેનો ઇન્વર્ટર, ડીસી-ડીબી, એસી-ડીબી અને તેનો ડીસી કેબલ પણ આવી ગયો છે. તો આજથી આપણે એક નવી સાઇટ ચાલુ કરવાની છે. તો ચાલો હું તમને અહીંયા આપણે વારી કંપનીની પેનલ લાગવાની છે અને આ સાઇટ આપણે 100 કિલોવોટની છે. તેના માટે સોલિસ કંપનીનું 100 કિલોવોટનું ઇન્વર્ટર પણ આવી ગયું છે. તો આજે આપણે તે ઇન્વર્ટર લગાડવાનું છે અને તેની બાજુમાં જ આપણે ડીસી-ડીબી લગાડવાનું છે અને સાથે સાથે આપણે એક અર્થિંગનું વાયરિંગ પણ કરવાનું છે. તો તેના માટે આજે આપણે 100 કિલોવોટની સાઇટ ઉપર આવી ગયા છીએ. તમે અહીંયા જોઈ શકો છો કે અહીં વારી કંપનીના પેલેટ પડેલા છે અને મને અહીં આવ્યા પછી ખબર પડી કે અહીંયા પેનલ પણ લાગી નથી. એટલે આપણે આજે ખાલી અર્થિંગનું વાયરિંગ જ થશે અને સાથે સાથે ઇન્વર્ટર અને ડીસી-ડીબીને ટીંગાડવાનું છે. અહીં વિન્યો આજે ડીસી-ડીબી ખોલી રહ્યો છે. તે ડીસી-ડીબી 6 ઇનપુટ અને 6 આઉટપુટ માટેનું છે, એટલે કે 6 ઇન અને 6 આઉટ માટે, એટલે કે 6 સ્ટ્રિંગ માટેનું આ ડીસી-ડીબી છે. અને જો તમને આ વિડીયો ગમતો હોય તો આ વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ કરો અને સાથે આવા જ બીજા સોલારના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો ચાલો હવે હું તમને કારખાનાની અંદર લઈ જાઉં અને કારખાનાની અંદર આ તમે જોઈ શકો છો કે લાકડીનું બધું જ કામકાજ કરેલું છે. અને તમને ખબર હોય કે આ શેનું કારખાનું છે તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. પણ હું તમને પછી વિડીયોના અંતમાં કહી દઈશ કે આ શેનું કારખાનું છે. અને અહીં આ જે ફેક્ટરી છે તે ફેક્ટરીનો શેડ લગભગ 5 માળ જેટલો ઊંચો છે અને તમે અહીંયા જોઈ શકો છો કે આ બધી જ 5 માળમાં આવી રીતે લાકડાનું કામકાજ કરેલું છે. તો ચાલો હવે આપણે આવી જાય આપણી છત ઉપર, એટલે કે આપણે જે કામ કરવાનું છે તે જગ્યાએ. અને તમે અહીં જોઈ શકો છો કે હજી પેનલ લગાડવાની બાકી છે અને હજી તો અડધું સ્ટ્રક્ચર પણ લગાડવાનું બાકી છે. એટલે અહીંયા ખાલી આપણે પીવીસી ના પાઇપ અને આ વિન્યો નીચે ઊભો છે તે અમને પીવીસી ના પાઇપ અંબાવી રહ્યો છે અને આપણે અત્યારે આ પીવીસી ના પાઇપમાં અર્થિંગનું વાયરિંગ કરવાનું છે. એટલે આ વિન્યો અત્યારે પીવીસી ના પાઇપ આપણે જ્યાં અર્થિંગનું વાયરિંગ કરવાનું છે તે જગ્યાએ લઈ જઈ રહ્યો છે. સાઈડમાં ટોટલ 5 અર્થિંગ આવવાના છે અને તેમાંથી 3 અર્થિંગ આપણે જે પેનલ લગાડેલી છે, એટલે કે સ્ટ્રક્ચર માટેના 3 અર્થિંગ, 1 અર્થિંગ લાઇટનિંગ એરેસ્ટરનો અને 1 અર્થિંગ ઇન્વર્ટર માટેનો. અને આ સાઈડમાં આપણે ઇન્વર્ટર માટેનો એક સેપરેટ અર્થિંગ કરી રહ્યા છીએ. એટલે ટોટલ 5 અર્થિંગ આપણે આ સાઈડમાં કરવાના છે અને તેમાંથી 3 અર્થિંગ આપણે ઉપર કરી રહ્યા છીએ. તો તેનો આપણે વાયર માપીને કાપી લીધો છે અને હવે તેમાંથી આપણે આ જે એકનો પાઇપ છે તે એકનો પાઇપ આપણે ગળકાવવાનો છે. હવે આ વિન્યો આપણે જે વાયર કાપ્યા તેમાંથી આ એકનો પાઇપ ગળકાવી રહ્યો છે અને આજે લગભગ અમારે અડધો દિવસ જ થાય એવું છે, કેમ કે પૂરું મટીરિયલ આવ્યું નથી અને પેનલ પણ ચડી નથી. એટલે આજે અમે ખાલી અડધો દિવસ જ અહીં કામ કરશું અને અડધો દિવસ આપણે બીજી જગ્યાએ જવાના છીએ. એટલે આવીને આપણે જે વાયર કાપ્યા છે એટલો જ વાયર આ પાઇપમાંથી ગળકાવી લઈએ એટલે આજનું કામ અહીંયા પૂરું થશે અને બાકીનું કામ આપણે જ્યારે પેનલ લાગશે ત્યાર પછી આપણે અહીં વાયરિંગ કરવા આવશું. એટલે બાકીનું બીજું બધું જ કામ ત્યારે થશે. અને આ શેડ ટોટલ 5 માળ જેટલો ઊંચો છે, એટલે 50 ફૂટ વાયર એટલે કે એક વાયર લગભગ 100 ફૂટની આજુબાજુ આપણે અર્થિંગના ખાડા સુધી વાયર પહોંચાડેલો છે. એટલે તેટલું પાઇપિંગ કરવાનું થશે. અને આપણે અહીં તમે જે આ લીલો વાયર જોવો છો તે પોલીકેબનો 10 સ્ક્વેર mm નો વાયર છે અને તે પણ કોપરનો છે. એટલે આપણે લાઇટનિંગ એરેસ્ટરમાં પણ કોપરનો વાયર નાખવાનો છે અને સાથે સાથે અર્થિંગમાં પણ આ 10 સ્ક્વેર mm નો કોપરનો વાયર જ નાખવાનો છે. હવે ઉપરનું કામ પૂરું કરીને આપણે નીચે આવતા રહ્યા. તો નીચે આપણે ઇન્વર્ટર એન્કર ફર્સ્ટનર મારીને તે ઇન્વર્ટર પણ ટીંગાડી દીધું છે.